નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાર્ણમ ચ સૌવેસી બ્રહ્મમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે એક અનોખી યાત્રા, જીવથી શિવ તરફની, સ્વથી સર્વ તરફની. આજથી આશરે 1060 વર્ષ પૂર્વે બનેલો 51 ગાથાની અંદરમાં જીવના 563 ભેદોને વર્ણવતો આ જીવિચાર નામનો ગ્રંથ સકલ વિશ્વની જે જીવ સૃષ્ટિ છે એ બધા જ આપણી સાથે ક્યારેક કોઈને કોઈ સંબંધોથી જોડાયેલા હતા. કોઈ પણ એક ભાવની અંદરમાં વૈરાગ્ય શતકકાર અને એવા બીજા પણ કેટલાય ગ્રંથોની અંદરમાં એમ બતાવ્યું છે કે એક પણ સંબંધ એવો નથી કે જે આપણે એક પણ જીવની સાથે બાંધ્યો ન હોય. દરેક જીવની સાથે કોઈ ના કોઈ નાનો મોટો સંબંધ આપણે એની સાથે બાંધેલો છે. હવે એ અપેક્ષાએ જોવા જઈએ તો આ બધા જીવો સર્વે તે પ્રિય બાંધવા નહીં વિપુરીહ કોપી. શાન સુધારસની અંદરમાં લખ્યું છે કે બધા જ તારા પ્રિય બાંધવો છે, કોઈ તારા શત્રુ નથી, કોઈ તારા દુશ્મન નથી, કારણ કે બધાની સાથે તારો સંબંધ ક્યારેક ને ક્યારેક બંધાયેલો છે. હવે આ અપેક્ષાએ જોઈએ તો જગતના સર્વ જીવો આપણા કોઈને કોઈ સંબંધી, કોઈને કોઈ સાથે રહેલા છીએ, તો હવે એને બચાવવાના, એની સુરક્ષા કરવાનું અને એ લોકોને જૈના સાથે કરી અને આપણે કેવી રીતે જીવી શકાય એ આ જીવિચાર નામનો ગ્રંથ. બસ લગભગ 2 પ્રવચનની અંદરમાં આ જીવિચાર ગ્રંથ પરિપૂર્ણ થઈ જવાનું. કેટલાય લોકોને આ જીવિચાર દ્વારા ખબર પડી કે કેટલી વધારાની જીવ હિંસા આપણા ઘરમાં થાય છે. સંપૂર્ણ અહિંસા તો કદાચ ઘરમાં પાલન નથી કરી શકતા, સંપૂર્ણ જીવોની રક્ષા કદાચ ઘરની અંદરમાં કરવી શક્ય નથી, પણ જે આપણાથી સંભવિત છે, જે આપણાથી પોસિબલ છે, એમાં તો આપણે કેમ નહીં કરવાની. અને આ જાણ્યા પછી કેટલાય લોકોએ પોતાની લાઈફસ્ટાઈલમાં ચેન્જ લાવ્યા, લાઈફસ્ટાઈલમાં પરિવર્તન લાવ્યા. બસ આ જ જીવિચારના પ્રવચન કરવાનો એમ હતો. આજ પર્યાવરણની સુરક્ષા છે. આજ વર્તમાન સમયની અંદરમાં પર્યાવરણની મોટી એ જે સમસ્યા ઊભી થઈ છે એનું કારણ આ જ છે કે જીવ જીવનો દુશ્મન બની ચૂકેલો છે. અને આ જીવિચાર પરસ્પર જીવોની વચ્ચે ભાઈચારો ઉભો કરાવનારી આ જડીબુટ્ટી છે. તો આપણે ગઈકાલના પ્રવચનની અંદરમાં 5 દ્વારની જે વાત શરૂ કરી હતી કે આ બધા જ 563 ભેદવાળા જે જીવો છે એ બધાને 5 દ્વારની અંદરમાં વિચારવા છે. એની શરીરની અવગાહના કેટલી, 563 ભેદોની દરેક જીવોની અવગાહના અલગ 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 છે. એનું આયુષ્યની પણ વાત જાણી તો એમ કહેવાય છે કે દરેક કાળમાં અને દરેક ક્ષેત્રમાં મનુષ્યનું આયુષ્ય જેટલું હોય એટલું આયુષ્ય કદાચ હાથી, ઘોડા, સિંહ વગેરેનું હોય છે. એનાથી ચોથા ભાગનું આયુષ્ય ઘોડાનું હોય, બકરા, ઘેટા, શિયાળ વગેરેનું 8મા ભાગે આયુષ્ય હોય, ગાય, ભેંસ, ગધેડા, હરણ, ઊંટ એટલે કે કેમલ વગેરેનું આયુષ્ય 5મા ભાગનું હોય અને કૂતરાનું આયુષ્ય 10મા ભાગે હોય. મનુષ્યના 10મા ભાગનું આયુષ્ય. જૈન હિતોપદેશ માલા નામનો જે ગ્રંથ છે એમાં વર્તમાન કાળમાં પ્રાણીઓનું વધારેમાં વધારે આયુષ્ય કેટલું હોય તો કાચબો 1000 વર્ષ જીવી શકે, હાથી 120 વર્ષ, વધુમાં વધુ કહું છું, સિંહ 100 વર્ષ જીવી શકે, વધુમાં વધુ, આવું રેર કેસમાં બને પણ બની શકે છે. વાઘ 64 યર્સ, સુવરનું આયુષ્ય છે 50 વર્ષ, ઊંટ 25 વર્ષ, હરણ 24 વર્ષ, ગધેડો 24 વર્ષ અને ગેંડો 20 વર્ષ જીવી શકે અને કૂતરો વધુમાં વધુ 16 વર્ષ જીવી શકે. આ તે કાળના મનુષ્યની પ્રમાણેની વાત છે. પછી ઘોડાનું આયુષ્ય 40 વર્ષનું હોય, ગાય 25 વર્ષની, બળદનું આયુષ્ય 25 વર્ષનું હોઈ શકે, ભેંસનું 25 વર્ષ, બકરી 16 વર્ષ, ઘેટું 16 વર્ષ, સસલું 14 વર્ષ, શિયાળ 13 વર્ષ અને બિલાડી 12 વર્ષ જીવી શકે. પંચમ કાળ અને ભરત ક્ષેત્રને આશરીને પક્ષીઓનું આયુષ્ય નીચે પ્રમાણે હોય છે, જે અત્યારે બતાવું છું એ પ્રમાણે. હજુ નીચે બોલીશ એ પ્રમાણેનું વર્તમાન પંચમ કાળમાં ભરત ક્ષેત્રમાં પશુઓનું આયુષ્ય જોઈ લીધું હોય. પંખીઓનું આયુષ્ય કેટલું? હંસ 100 વર્ષ જીવી શકે, કાગડો 100 વર્ષ, ગીધ 100 વર્ષ, સારસ 60 વર્ષ, ક્રૌંચ પક્ષી 60 વર્ષ, મરઘો 60 વર્ષ, બગલો 60 વર્ષ જીવી શકે, ઘુવડ પંખી 50 વર્ષ જીવી શકે, ચીબરી નામનું જે પંખી આવે છે 50 વર્ષ જીવી શકે,
સંભળી 50 વર્ષ, વાગોર નામની જે પંખી આવે છે એ 50 વર્ષ જીવી શકે, પછી બપૈયા 30 વર્ષ, પોપટ 11 વર્ષ. આ વર્તમાન સમયની અપેક્ષીની વાત હશે. આટલું જીવે એટલું નહીં, પણ આટલું જીવી શકે છે. એટલે અંતર મુહૂર્તથી લગાવી અને અહીંયા સુધીનું એ લોકોનું આયુષ્ય હોઈ શકે. સાપ 120 વર્ષ જીવી શકે. ઘરોલી, જે લોકો જેનાથી ગભરાતા હોય છે, એ 1 વર્ષ જીવે છે, અને કાચિંડો 1 વર્ષ જીવે. આ બધા તો વર્તમાન સમયના પશુ પંખીઓની વાત બતાવી. બાકી મનુષ્યોની વાત, આ બધાની વાત આપણે ગઈકાલે જોઈ લીધી. હવે આજે જોવું છે સ્વકાય સ્થિતિ. સ્વકાય સ્થિતિ એટલે ફરી ફરીને बार बार पुनः पुनः वही के वही भव में कितने भव तक आदमी जन्म ले सकता है. मनुष्य बनकर कितना मनुष्य बनेगा, हाथी बनीने हाथी કેટલા ભવ સુધી બને, પછી તિર્યંચો તિર્યંચ ભવમાં કેટલી વાર જાય, નરક મરીને નરક નથી થતા, અને દેવ મરીને દેવ નથી થતા. એટલે સ્વકાય સ્થિતિ માત્ર તિર્યંચોની હોય અને મનુષ્યોની હોય. દેવ અને નરક રિપીટ ભવ ન મળી શકે. ગમે એટલું દેવના ભવમાં પુણ્ય કર્યું પણ દેવને નીચે આવવું જ પડે. દેવ સીધો નરકમાં પણ ન જાય. દેવના માટે 2 ઓપ્શન છે, તિર્યંચ ગતિ અથવા તો મનુષ્ય ગતિ. નરક મરીને નરક નથી થતો. નરકને જન્મ લેવાનો હોય તો મનુષ્યમાં જાય. નરક સીધો દેવલોકની અંદરમાં ન જઈ શકે. નરક ન થાય, દેવલોક ન થાય, એટલે એના માટે 2 ગતિ ખુલ્લી રહી, તિર્યંચ ગતિ અને મનુષ્ય ગતિ. એવી જ રીતે આ સ્વકાય સ્થિતિ એટલે મરીને ફરી તેવાને તેવા જ ભવમાં જન્મવું, એને કાય સ્થિતિ કહેવાય. આ જ ભવમાં વળી જન્મ લેવો. કેટલાક પંથો એવું માને છે કે મનુષ્ય ફરીને એ જ ભવમાં જન્મ લે છે. આપણી એવી થિયરી નથી. આપણી થિયરી બિલકુલ અલગ પડે છે. એટલે સ્વકાય સ્થિતિનો મતલબ સમજી ગયા ને, કે એના એ ભવની અંદરમાં કેટલી વખત જન્મ લઈ શકે. તો પૃથ્વીકાયથી લગાવી અને પ્રત્યેક વનસ્પતિકાય સુધીના, પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય, વનસ્પતિકાય, પછી વનસ્પતિકાયના જીવો, પછી એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, એકેન્દ્રિયના જીવો, આ બધા અસંખ્ય કાલચક્ર જેટલું વરી પુનઃ ત્યાં જન્મ લઈ શકે છે. હવે આ બાબતે વિચારવા જેવું છે કે જે એકાદ આ ભવની અંદરમાં ભૂલ કરી, પૃથ્વીકાય ઉપરનો વધુ પડતો પ્રેમ ઉભો કર્યો, મારું ઘર, મારું મકાન, માય હોમ, આ બધા પૃથ્વીકાય ઉપરના કરેલા રાગ, અપકાય ઉપર કરેલા રાગ, વરસાદમાં સ્નાન કરવા જવાનું, રેઇન ડાન્સ કરવા જવાનું, સ્વિમિંગ પુલની અંદરમાં ભેંસની જેમ સ્નાન કરવા માટે જવાનું. આજે કેટલાય જૈન પરિવારો સ્વિમિંગ પુલની અંદરમાં જઈ અને કેટલા ભયંકર કક્ષાના કર્મો અને પાપ બાંધતા હોય છે. અપકાયના જીવોની તો વિરાધના કરવાની, પણ આ એક રાગ. એ ભવની અંદરમાં જો આયુષ્યનો બંધ પડી ગયો તો યાદ રાખજો, અસંખ્ય કાલચક્ર. આપણે જે ગઈકાલે જોયું, 10 કોટાકોટી પલ્યોપમ બરાબર 1 સાગરોપમ, 10 કોટાકોટી સાગરોપમ બરાબર 1 ઉત્સર્પિણી, 10 કોટાકોટી સાગરોપમ બરાબર 1 અવસર્પિણી, 20 કોટાકોટી સાગરોપમ બરાબર 1 કાલચક્ર. અને આવા અસંખ્ય કાલચક્ર પૃથ્વીકાયથી લગાવી અને પ્રત્યેક વનસ્પતિકાયના જીવો વરી પાછા મરીને એમાં જન્મ લેવાના હોય છે. એમાં જન્મ લઈ શકે છે. એક વખત જો આ કેદની અંદરમાં આપણે દાખલ થઈ ગયા, વસ્ત્ર ઉપરનો કરેલો રાગ, પછી કપડા ઉપરનો કરેલો રાગ, નવી ફેશન, નવી ડિઝાઇન. અરે બજારવાળા તો એને જીવવું છે, એ લોકોને ધંધો કરવો છે, રોજ નવી ડિઝાઇન બહાર પાડવાના, રોજ નવી સિસ્ટમથી કપડા બહાર પાડવાના. હવે બધી જ કંપનીઓ ઉપરના કપડાના જો રાગ કરવાના અને ઘરના વોર્ડરોબ ભર્યા જ કરવાના. એક વખત જે કપડા પહેર્યા ફરી વખત કપડા નહીં જ પહેરવાના. આ કરેલો જે કાતિલ રાગ એ અસંખ્ય કાલચક્ર આ પૃથ્વીકાયથી લગાવી અને વનસ્પતિકાયની અંદરમાં આપણને મોકલી શકે છે. વિચારી લેજો, અસંખ્ય કાલચક્ર કોને કહેવાય? એક પલ્યોપમ પૂરું થતા પણ અસંખ્ય વર્ષ નીકળી જાય છે. 100 વર્ષ, 1 યોજનનો ઊંડો લાંબો પહોળો ખાડો, કૂવો બનાવવાનો, અને એમાંથી આટલા ટુકડા દર 100 વર્ષે બહાર કાઢવાના. આ અમાપ માપ છે, અમાપ. ખાલી પલ્યોપમ પૂરું થતા તો આમ એમ લાગે કે કેટલા વર્ષો નીકળી ગયા. તો એનાથી પછી સાગરોપમ, એનાથી પછી ઉત્સર્પિણી, અવસર્પિણી, અને એનાથી અસંખ્ય કાલચક્ર. એક કાલચક્રની અંદરમાં 20 કોટાકોટી સાગરોપમ છે, 20. અને આવી 20 કોટાકોટી સાગરોપમના કાલચક્રવાળી અસંખ્ય કાલચક્રો આ પ્રત્યેક પૃથ્વીકાયથી પ્રત્યેક વનસ્પતિકાય સુધીના હોઈ શકે છે. એમાંથી બહાર જ નહીં આવવાનું. એમાં જન્મ લો, ફરી ના પાછો એમાં જન્મ.
કેટલું દુઃખ, કેટલો ત્રાસ, કેટલી પીડા, કેટલી ભયંકર તકલીફો, કેટલી મુશ્કેલી. ક્યાં માનવના ભવની અંદરમાં આપણે ઈચ્છા મુજબ જઈ શકીએ, કરી શકીએ? અહીંયા બોલવાનું નહીં અને મૂંગે જીવે તમારે બલિદાન આપતા જ જવાનું. આ જે પૃથ્વીકાયના જે મકાનો બનેલા છે, હું જે મકાનમાં બેસીને આ પ્રવચન આપું છું, તમે જે મકાનમાં બેસીને આ પ્રવચન સાંભળો છો, જે મોબાઈલના પીસ દ્વારા આ મારો અવાજ જેમાંથી બહાર આવે છે, આ બધું જ બન્યું છે પૃથ્વીકાયમાંથી. હવે એનો ઉપયોગ તો કરવો જ પડે છે, સંસારમાં છીએ, પણ એની ઉપરનો કરેલો કાતિલ રાગ. મેં ગઈકાલના પેપરની અંદરમાં વાંચ્યું કે હવે 17 iPhone 17 નું હવે લોન્ચિંગ છે. હવે જેવું આ લોન્ચિંગ થવાનું એટલે જેની પાસે ચિકાર પૈસો છે, જેની પાસે ભયંકર સંપત્તિ છે, જેની પાસે પાપોદયનો પૈસો છે, આ બધા જ પહેલા જ ખરીદીની અંદરમાં પહેલા ધડાકે એ મોબાઈલ ખરીદી લેવાના. 1.5 લાખનો હોય, 1.25 લાખનો હોય, 2 લાખનો હોય, ઉપરનું સરસ મજાનું લેયર, પાનાના પાના ભરીને પેપરોની અંદરમાં એડવર્ટાઇઝ આપે છે. કદાચ મોબાઈલમાં પણ આવતી હશે, ટીવીમાં પણ આવતી હશે. આખા ન્યૂઝપેપરના પહેલા પાના ઉપર લખેલું છે બસ ન્યૂ કમ, નવો મોબાઈલ આવી રહ્યો છે વર્ઝન 17 આઈફોનનો. અને લોકો પાગલની જેમ દાડવાના, પાગલની જેમ ભાગવાના એની પાછળ, અને પછી રાગ કરવાના, એની ઉપર રાગના પોટલા બાંધવાના. યાદ રાખજો, પૃથ્વીકાયથી આ બનેલો મોબાઈલ, એના કારણે જો આયુષ્ય બંધાઈ ગયું અને એક વખત જો ભૂલા પડી ગયા અને ગલતીથી એક વખત જો આ પૃથ્વીકાયથી લગાવી અને વનસ્પતિકાયની દુનિયામાં ચાલી ગયા તો અસંખ્ય કાલચક્ર સુધી ત્યાંથી વળી પાછું આવવા માટે મળશે નહીં. અસંખ્ય કાલચક્રમાં કેટલાય તીર્થંકરો થઈ જવાના, કેટલાય કેવળ જ્ઞાનીઓ આવી જવાના, કેટલાય 14 અપૂર્વીઓ આવી જવાના. આ કોઈ આપણો ઉદ્ધાર નહીં કરી શકે. આપણે પણ આવી રીતે જઈને આવ્યા છીએ, એમાંથી માળ બહાર નીકળ્યા. કોઈ સિદ્ધ ભગવંતે એ અનારી નિગોદમાંથી બહાર કાઢ્યા અને પછી ક્રમે કરીને વિકાસ ક્રમ દ્વારા પૃથ્વીકાય, અપકાય, દેવુકાય, વાવુકાય, વનસ્પતિકાય, એકેન્દ્રિય, આ બધામાંથી બહાર નીકળ્યા. વળી પાછા આપણે વિકલેન્દ્રિય બન્યા. એટલે આ જીવિચાર ભણીને આજ આપણે પાપનો ડર પેદા કરવાનો છે. કદાચ વસ્તુ છૂટતી નથી, સારા કપડાં છૂટે એમ નથી, વનસ્પતિકાય છે. ઘરમાં રહેલું ફર્નિચર બધું જ વનસ્પતિકાય, ઘરમાં રહેલા બધા જ ઘરેણા, આભૂષણો, આ બધા જ પૃથ્વીકાય. ને પહેલા પણ કીધેલું હતું ને જીવિચારના પ્રવચનમાં આગળમાં કે આ પૃથ્વીકાય અને વનસ્પતિકાય આ બે એવું છે કે રાગના સૌથી મોટા સાધનો આપણા માટે બની શકે છે. કાતિલમાં કાતિલ રાગ, ભયંકર કક્ષાનો રાગ એની ઉપર ઉત્પન્ન થઈ જાય. તો આ પૃથ્વીકાયથી પ્રત્યેક વનસ્પતિકાય સુધીમાં અસંખ્ય કાલચક્રનું જેલ ત્યાં ઠોકાઈ જવાની. વળી પાછી એક જેલમાંથી બહાર નીકળ્યા, વળી પાછો નવા ગુનાની નવી સજા મળી, વળી પાછા જેલમાં, જેલમાંથી જેલમાં, જેલમાંથી જેલમાં, પછી આર્થરોડમાંથી તિહાડ જેલમાં જાય, તિહાડ જેલમાંથી વળી પછી સાબરમતી જેલમાં જાય, સાબરમતીની જેલમાંથી વળી પાછી મુંબઈની જેલમાં જાય, મુંબઈની જેલમાંથી વળી પછી સુરતની લાજપોર જેલની અંદરમાં જાય. જેલ બદલાય પણ કેદ એની એમ ભવો બદલાયા કરે, પણ અસંખ્ય કાલચક્ર સુધી વળી પાછું જન્મવાનું, મરમવાનું, જન્મવાનું, મરમવાનું. ન કોઈ જીભ મળે, ન પગ મળે, ન હાથ મળે, ન આંખ મળે. માત્ર ને માત્ર ત્રાસ સહન કરી અને અસંખ્ય કાલ પૂરા કરી લેવાના. વિચારજો, માનો તમે શ્રીમંત છો, આ પ્રવચન સાંભળનારો માનો કેટલો શ્રીમંત વર્ગ હોય અને વર્ઝન 17 જો મોબાઈલ તમે લઈ આવ્યા હો, એનું ઉપરનું કવર, એનું ઉપરનું લેઆઉટ, એની ઉપરની ફિનિશિંગ, એના જે ફીચર્સ, આ બધું જો જોયા પછી રાગ થતો હોય તો આ શબ્દને યાદ કરજો કે પૃથ્વીકાયથી પ્રત્યેક વનસ્પતિકાયની સ્વકાય સ્થિતિ અસંખ્ય કાલચક્ર છે. સ્વકાય સ્થિતિ એટલે એમાં વળી પાછું જન્મવાનું, વળી પાછું એમાં જન્મ, વળી પાછું એમાં જન્મ. આવું સતત કેટલી વાર થાય? નોન સ્ટોપ. તો કે અસંખ્ય કાલચક્ર સુધી. એક બેટ્સમેન પીચ ઉપર બહુ તો 20 ઓવર ટકે, અરે 50 ઓવર તો ટકી પણ જાય ને તો મેચ તો પૂરી થઈ જવાની. આ મેચ ક્યારે પૂરી નહીં થવાની. અહીંયા રમ્યા જ કરવાનું, પીડા સહન કર્યા જ કરવાની અને જિંદગીભરના ત્રાસ સહન કરવાના. તો પૃથ્વીકાયથી લગાવી પ્રત્યેક વનસ્પતિકાય અસંખ્ય કાલચક્રની સ્વકાય સ્થિતિ છે. હવે સાધારણ વનસ્પતિકાય એટલે કે આ બટાકા, ડુંગળી, આદુ, લસણ, ગાજર, મૂરા, આ બધા જે કંદમૂળ કહેવાય, જમીન કંદ जिसको कहा जाता है, આ બધાની પણ અસંખ્ય કાલચક્ર સ્થિતિ છે. એક વખત જો આપણે આ જમીન કંદ ખાધું, કેટલી સરસ બટાકાની વેફર છે, કેટલા સરસ બટાકાના પૂંવા બનાવેલા છે, વાહ શું સ્વાદ છે. આવું તો આપણાથી છૂટે નહીં. આજે કેટલાય જૈન પરિવારોના ઘરની અંદરમાં 2 રોકટોક, 2 ખોપ જમીન કંદ ખાવાનું ચાલે છે, ભયંકર રીતે ચાલે છે. જે ધર્મ નથી સમજ્યા એ તો એટલા રાગ સાથે ખાય છે, એટલી મીઠાશ, એટલી મજા આવે. બટાકા પૌવા, બટાકા કેરાવડા, બટાકાની ચિપ્સ,
માનો આ ખાતી વખતે રાગ વધુ થઈ ગયો અને એ જ સમયે જો આયુષ્યનો બંધ પડી ગયો તો અસંખ્ય કાળ ચક્રની કેદ એની અંદરમાં ઠોકાઈ જવાની. એક કેળા વડું, એક બટાકાનું વડું, એક બટાકાની ચિપ્સ અસંખ્ય કાળ ચક્ર જેટલી મોંઘી પડી શકે છે. યાદ રાખજો. હજી પણ આ પ્રવચન સાંભળતા હો, તમારા મિત્ર ખાતા હોય, તમારા દોસ્તારો ખાતા હોય, અરે કોઈક એવી વ્યક્તિઓ જૈન કુલમાં આવ્યા પછી પણ જો ખાતી હોય એને આ પ્રવચન મોકલી આપજો કે દોસ્ત અસંખ્ય કાલચક્ર ગુજારવા છે. ત્યાં 20 કોટી સાગરોપમનું એક કાલચક્ર અને એવા અસંખ્ય કાલચક્ર વારંવાર એટલા માટે બતાવું છું કે ખબર પડે કે કેટલો દીર્ઘ કાલ, કેટલો મોટો સમય. અરે આ દુનિયાની જેલ છે ને બહુ તો જન્મ ટીપ આપે અને જન્મ ટીપ 20-25 વર્ષે કદાચ પૂરી પણ થઈ જાય છે, પણ આ જેલ એવી છે કે અસંખ્ય કાલચક્ર સુધી આપણો છુટકારો નહીં થવા દે. ભલે રડીશું, આંસુડા પાડીશું, પીડા કરીશું, પોકાર પાડીશું, ચિચિયારીઓ કરીશું, પણ કોણ સાંભળનારું, કોણ આપણને ગણનારું, કોણ આપણને ગાંઠનારું, કોણ આપણી સામું જોનારું? કોઈ જ નહીં. એકલાએ રડવાનું, એકલાએ આંસુ પોસવાના અને રડી અને અસંખ્ય કાલ ચક્ર કહું છું એટલો સમય પૂરો કરવાનો છે. સાધારણ વનસ્પતિકાયમાં પ્લીઝ પાછા ફરી જાઓ આ રસ્તાથી. જમીન કન ખાતા હો, કંદમૂળ ખાતા હો, કેટલા ભયંકર પાપ બાંધો છો. એક ખાલી જીભના સ્વાદ ખાતર 2 ઇંચની જીભ મળી છે, પેટમાં ઉતર્યા પછી એનો કોઈ સ્વાદ નથી, બહાર પણ કોઈ સ્વાદ નથી. જે છે માત્ર નાનકડી 2 ઇંચની જીભ અને આપણને અસંખ્ય કાલચક્રની નિગોદમાં એમાં લઈ જશે. એ સાધારણ વનસ્પતિકાની દુનિયાની અંદરમાં આપણને ખેંચી જાય અસંખ્ય કાલચક્ર જેટલો. એના કરતા આપણે પાછા ફરવું છે. હવે વિકલેન્દ્રિયની સ્વકાય સ્થિતિ કેટલી છે? સંખ્યાતા વર્ષ. વિકલેન્દ્રિય એટલે 2 ઇન્દ્રિય, તેન્દ્રિય અને ચૌરેન્દ્રિય. માનો એની અંદરમાં આપણો જન્મ થઈ ગયો. 2 ઇન્દ્રિય વાળા જીવોમાં, 3 ઇન્દ્રિય વાળા જીવોમાં અને 4 ઇન્દ્રિય જેને છે માખી, મચ્છર, પતંગ આવા બધા, એમાં માનો જન્મ થઈ ગયો તો સંખ્યાતા વર્ષ સુધી એની અંદરમાં ભટકવાનું, એમાં ને એમાં જન્મ લેવાનું. પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ. એમાં જન્મ લો, વળી પાછા મરો, વળી પાછો એમાં જન્મ લો અને વળી પાછા મરો. ક્યારેક કોઈક સૌભાગ્યની પરે આપણે બહાર આવીએ તો આવી શકે, વરના 20 ચક્ર ચાલ્યા જ કરે. પછી મનુષ્ય પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્યનું અને પંચેન્દ્રિય તિર્યંચ વધીને 7-8 ભવ, એનાથી વધારે નહીં. મનુષ્યનો ભવ, આજે આપણે મનુષ્ય છીએ. આ પ્રવચન સાંભળનારા આપણે બધા જ, આપનારો હું, સાંભળનારા તમે, આપણે બધા જ મનુષ્ય છીએ. હવે મનુષ્ય બનીને મનુષ્ય કેટલી વખત થાય? તો કે વધી ઓછામાં ઓછા 7 અને વધીને 8 વખત, એનાથી વધારે નહીં. 8મા ભવ પછી તમારો ભવ ચેન્જ થાય. કાં તમે નરકમાં જાઓ, કાં તમે તિર્યંચમાં જઈ શકો, કાં તમે દેવલોકની અંદરમાં જાઓ, વચમાં કોઈ દેવ કરીને વળી પાછા તમે મનુષ્યના ભવમાં આવી શકો. પણ કન્ટિન્યુ સરંગ વિધાઉટ બ્રેક એક સાથે કેટલી વખત મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચ બની શકે? તો 7 થી 8 ભવ થાય એના. એટલે આ ભવની અંદરમાં મનુષ્ય જીવન સારું પસાર કર્યું, વળી પાછો મનુષ્યનો ભવ મળે, વળી પાછો મનુષ્યનો ભવ મળે, વળી પાછા સંસ્કારી કુટુંબની અંદરમાં ગયા, વળી પાછો મનુષ્યનો ભવ મળે, પછી સીધો મોક્ષ થઈ જાય તો અલગ વાત છે. અને મોક્ષ ન થયો તો કોઈ પણ ભવ બદલાય. યા નરકમાં જાઓ, યા દેવલોકની અંદરમાં જાઓ, યા તિર્યંચ ગતિની અંદરમાં જાઓ. મનુષ્ય બનીને મનુષ્ય કેટલી વાર થાય? 7 થી 8 વખત. આ એની સ્વકાય સ્થિતિ છે. હવે દેવ અને નારકનો ખાલી એક જ કાય સ્થિતિ છે. બસ મેં જે કીધું એ, દેવ મરીને દેવ ન થાય અને નરક મરીને નરક ન થાય. આ સ્વકાય સ્થિતિ આપણે જાણી. હવે આપણે આ રાગ અને દ્વેષથી બચવાનું છે. આ જીવિચાર ભણવાના જ આના માટે છે કે વસ્ત્ર ઉપર કરેલો રાગ, ઘરના ફર્નિચર ઉપર કરેલો રાગ, ઘરની ડિઝાઇન ઉપર કરેલો રાગ, આ બધા રાગ ક્યારેક એવા ભારે પડી જવાના છે કે એના પાપો અને એના કર્મો છૂટતા જીવનમાં પરસેવો પડી જાય, જીવનમાં નવને જે પાણી ઉતરી જાય. ચલો દ્વાર નંબર 4, પ્રાણનું દ્વાર. હવે કોને કેટલા પ્રાણ? આપણે જો જોયા હતા ને આગળ, પ્રાણ કેટલા પ્રકારના હતા. તો પ્રાણની વ્યાખ્યા શરૂઆતમાં કરી દીધી છે કે જે જીવને જીવવા માટે કામ લાગે એવા જે પ્રાણ છે. તો કે એકેન્દ્રિયને 4 પ્રાણ હોય: સ્પર્શેન્દ્રિય, કાયબલ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. એકેન્દ્રિયની પાસે માત્ર 4 પ્રકારના જ પ્રાણ હોય, બીજા કોઈ પ્રકારના પ્રાણ ન હોય. તો ચામડી, એકેન્દ્રિય પાસે સ્પર્શેન્દ્રિય હોય, પછી શરીરનું બલ હોય, શ્વાસોશ્વાસ હોય અને આયુષ્ય હોય. આ સિવાયના બલ એને મળતા નથી. જે એકેન્દ્રિય જીવો છે,
જેની પાસે માત્ર ચામડી જેવું છે, એટલે કે આ વૃક્ષ વગેરે છે, જેટલા પણ એકેન્દ્રિયના જીવો આપણે જોયા, આ બધા જ જીવોની અંદરમાં આ લોકોનો સમાવેશ થઈ જાય. એટલે જે પ્રાણ બતાવ્યા તો એ લોકોને આટલા જ ખાલી પ્રાણ હોય, એ સિવાયના બીજા પ્રાણ ન હોય. હવે આપણે આગળ વધીએ. બેન્દ્રિયના જીવોને 6 પ્રાણ હોય. 6 પ્રાણ કયા કયા? સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, કાયબલ, વચનબલ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. એની પાસે આટલા પ્રકારના બલ હોય. હવે આપણે આગળ વધીએ. બેન્દ્રિયની વાતો જોઈ. હવે તેન્દ્રિયના જીવોને કેટલા હોય? તો 7 પ્રાણ હોય. તેન્દ્રિયના જીવોને 7 પ્રાણ હોય. આમ ટોટલ 10 પ્રાણ છે. પ્રાણ એટલે જિંદગી જીવવાની શક્તિ. પ્રાણ એટલે જિંદગી જીવવાનું બલ, જેના દ્વારા મનુષ્ય જિંદગી જીવી શકે. તો કે તેન્દ્રિયને 7 પ્રાણ હોય. સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય એટલે કે જીભ હોય, ચામડી પણ મળી હોય. ઘ્રાણેન્દ્રિય એટલે કે નાક હોય. કાયબલ શરીરની તાકાત. વચનબલ અવાજ કાઢી શકે. ભાષા ન હોય પણ અવાજ હોય. અને શ્વાસ ઉશ્વાસ અને આયુષ્ય. આવા 7 પ્રકારના બલ હોય. ચૌરેન્દ્રિય જે જીવ છે એની પાસે 8 પ્રકારના પ્રાણ હોય. સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, કાયબલ અને વચનબલ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. આવા 8 પ્રકારના બલ ચૌરેન્દ્રિય જીવો પાસે હોય. હવે અસંગની પંચેન્દ્રિય જીવ, એની પાસે 9 પ્રાણ છે. પ્રાણ એટલે આપણે આગળ કીધું એવી રીતે જિંદગી જીવવાની એક વિશિષ્ટ શક્તિ. એના વગર માણસ જિંદગી જીવી જ ન શકે. આજે માણસ જન્મ લીધા પછી શ્વાસોશ્વાસ ન હોય, કાયબલ ન હોય, વચનબલ ન હોય તો શું કરવાનું હતું? તો અસંગની પંચેન્દ્રિય જીવ પાસે, સંજ્ઞા વગરના પંચેન્દ્રિય જીવ, એની પાસે 9 પ્રાણ. એક સ્પર્શનેન્દ્રિય, બીજા નંબરમાં રસનેન્દ્રિય, ત્રીજા નંબરમાં ઘ્રાણેન્દ્રિય, ચોથા નંબરમાં ચક્ષુરેન્દ્રિય, 5મા નંબરમાં શ્રોત્રેન્દ્રિય, 6ઠ્ઠા નંબરમાં કાયબલ, 7મા નંબરમાં વચનબલ, 8મા નંબરમાં શ્વાસોશ્વાસ અને 9મા નંબરમાં આવે છે આયુષ્ય. આવી રીતે એની પાસે 9 પ્રકારના બલ હોય. આયુષ્ય પણ એક બલ છે. જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી જ માણસ જીવે અને ત્યાં સુધી માણસ જીવી જ શકે. હવે અસંગની જીવોનો મન વગરના હોય છે અને સંગની જીવો મનવાળા હોય છે. એટલે સંગની જીવોને 10 પ્રાણ. અસંગની પાસે માત્ર મન નથી. હવે આ જે બધા ઉપરના જે જીવો જોયા ને એ બધાની અંદરમાં કોકને 4 છે, કોકને 6 છે, કોકને 7 છે, કોકને 8 છે અને કોકને 9 છે. પણ બધા જ મન વગરના જીવો છે. મનનો એટલો વિકાસ નથી. એ લોકો પાસે ખાલી સંજ્ઞા છે, મન નથી. અનાદિકાળની સંજ્ઞાના કારણે ખાવા માટે જશે, પીવા માટે જશે, પણ લાંબી વિચાર શક્તિ એ લોકો પાસે નથી. જ્યારે સંઘની પંચેન્દ્રિય જીવ પાસે 10 પ્રકારના પ્રાણ. એમાં સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, કાયબલ, વચનબલ, મનબલ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. આ બધું જ એની પાસે છે. એટલે પ્રાણ સાથેના જીવોનો વિયોગ એ મરણ કહેવાય છે. હવે પ્રાણ સાથે જીવોનો જો વિયોગ થઈ જવો એનું નામ છે મરણ. હવે આમાંથી કોઈ પણ ચીજનો વિયોગ થઈ જાય એટલે માણસ મરી જાય. એટલે અસંગની પાસે મન નથી અને સંગની જીવો પાસે મન છે. તો આ બધા જે ઉપરના જીવો બતાવ્યા એ લોકો પાસે એટલો બધો મનનો વિકાસ નથી. પણ મનુષ્યની પાસે મનબલ છે. એની જો કોકની પાસે કાયબલ આવ્યું, વચનબલ આવ્યું, કોકની પાસે આયુષ્ય આવ્યું, શ્વાસોશ્વાસ આવ્યા, પણ મનબલ માત્ર ને માત્ર મનુષ્ય પાસે વિકાસ પામેલું છે, સંપૂર્ણ વિકાસને ધરાવનારું છે. આવો એક મનુષ્યનો ભવ આપણને મળ્યો છે. સફળ કરવો, નિષ્ફળ કરવો એ તો આપણા હાથમાં વાત છે. કર્મ કયા ભવમાં કોઈ પૂર્વના ભવના વિશિષ્ટ પુણ્ય કર્યું હશે. એટલે આ ભવમાં સંપૂર્ણ પંચેન્દ્રિય શરીર મન સાથેનું મળ્યું છે. સંઘની પંચેન્દ્રિય મનુષ્ય બન્યા. મનનો વિકાસ થયો. આ મનના વિકાસ થયો તો જ આ બધા ફોન શોધાયા. આ વર્ઝન 17 આઈફોન જે શોધાય છે હવે નવો, એના નવા ફીચર્સ, નવી સિસ્ટમ, નવા કેમેરા, જે બધું નવું અંદરમાં ઉમેર્યું હશે એ બધું સંઘની પંચેન્દ્રિય જીવો જ કરી શકે. એ લોકોએ મન બલનો આવો ઉપયોગ કર્યો છે. આ મન નામના બલની એવી તાકાત છે, મનોબલની, કે એના દ્વારા 7મી નરકમાં જઈ પણ શકાય છે અને સીધું જ કેવળ જ્ઞાન પામીને મોક્ષની અંદરમાં જઈ શકાય છે. જે જેવો ઉપયોગ કરે એ પ્રમાણે એનું થાય. હવે આવે છે પર્યાપ્તિ દ્વાર. પર્યાપ્તિ પણ વિચારી લઈએ, સાથે સાથે પર્યાપ્તિ પણ જોઈ લઈએ. તો એકેન્દ્રિયને 4 પર્યાપ્તિ: આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ અને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. આ બધું પહેલા સમજાવેલું. પર્યાપ્તિ એટલે શું એ બધું આગળના ચેપ્ટરમાં આપણે જાણી ગયા છે. અને જે લોકો નવા જોડાયા હોય, વચ્ચેથી જોડાયા હોય અને એ લોકોને પ્રવચન સાંભળવાના રહી ગયા હોય તો જીન વચન સ્પર્શ યુટ્યુબ ચેનલ
એમાં તમે સર્ચ કરજો, વૈભવ પારસભાઈ આ બધું જ એમાં પ્રવચનો મૂકી દેતા હોય છે. તમને જૂના બધા જ પ્રવચનો જીવિચારના અથવા તો એની પહેલાના બધા પ્રવચનો મળી જવાના. હવે વિકલેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય એ લોકોને 5 પર્યાપ્તિ છે. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ છે અને એની પાસે ભાષા પણ છે, બોલી પણ શકે છે. અસંગની પંચેન્દ્રિય અને વિકલેન્દ્રિયના જીવો અવાજ કાઢી શકે છે. સંગની પંચેન્દ્રિયની પાસે 6 પર્યાપ્તિ છે: આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. બસ મનુષ્ય બધાથી જુદો કેમ પડી જાય છે? એની પાસે મન છે. આગળમાં પણ જોયું, પ્રાણમાં પણ એને મન મળ્યું છે, પર્યાપ્તિમાં પણ એની પાસે મન મળ્યું છે. આ મનના કારણે મનુષ્ય મહાન બની જાય છે. આ મન દ્વારા એની પાસે વિચાર શક્તિ આવી, સમજ શક્તિ આવી. એના દ્વારા એ સાચું અને ખોટું બંને સમજી શકે છે. છોડે ન છોડે એ પછી વાત, પણ આ મનુષ્ય ભવની આ મહાનતા છે. એટલા માટે સંગની પંચેન્દ્રિય પાસે 6 પ્રકારની પર્યાપ્તિ હોય. હવે 5મા નંબરનું દ્વાર છે યોનિ. યોનિ એટલે જીવને ઉત્પન્ન થવાનું સ્થાન, જ્યાં જીવો ઉત્પત્તિ પામે, જ્યાં જીવો જન્મે, જ્યાં જીવો જન્મી શકે. જેમ કહેવાય છે ને કે પાણી ભરાયેલું હોય અને ગંદુ થઈ જાય તેમાં મચ્છરો ઉત્પન્ન થાય, તો મચ્છરો માટેની યોનિ થઈ ગઈ, મચ્છરો માટેનું જન્મસ્થળ બની ગયું, એનું જન્મ પ્લેસ, બર્થડે પ્લેસ, એનો જન્મનું પ્લેસ બની ગયું. તો યોનિ એટલે જીવને ઉત્પન્ન થવાનું સ્થાન છે. તો જીવને ઉત્પત્તિના અસંખ્ય સ્થાનો છે, પરંતુ સમાન વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા ઘણા સ્થાનોને એક યોનિમાં સમાવેશ કરવામાં આવે છે. તેથી કુલ યોનિ 84 લાખ છે. આમ તો પાર વગરની જગ્યાઓ છે ઉત્પન્ન થવાની, પણ સમાન વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ બધું અમુક સમાન છે, એટલે એ બધી કેટેગરી પ્રમાણે જીવોને વહેંચી દેવાની અંદરમાં આવ્યા. એટલા કારણે 84 લાખ જીવ યોનિ, જે આપણે બોલીએ છીએ ને 7 લાખની અંદરમાં, 7 લાખ પૃથ્વીકાયની યોનિ, 7 લાખ અપકાયની યોનિ, 7 લાખ તેવુકાયની યોનિ, 7 લાખ વાવુકાયની યોનિ, 10 લાખ પ્રત્યેક વનસ્પતિકાય. સમાન વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા સ્થાનોને એક યોનિમાં સમાવેશ કર્યો છે. હવે 10 લાખ યોનિની અંદરમાં વળી પાછા જીવો તો ભરચકો હોય, પણ આ સમાન વાળા હતા એટલે આ બધાને એકમાં સમાવેશ કરી દીધો. જે પછી સાધારણ વનસ્પતિકાયની 14 લાખ, પછી 2 લાખ બેન્દ્રિયની યોનિ, 3 લાખ તેન્દ્રિયની, 2 લાખ તેન્દ્રિયની યોનિ, 2 લાખ ચૌરિન્દ્રિયની યોનિ, 4 લાખ દેવતાની યોનિ, 4 લાખ નારકીની યોનિ, 4 લાખ પંચેન્દ્રિય તિર્યજની યોનિ અને મનુષ્યની યોનિ છે 14 લાખ. એવી રીતે 84 લાખ જીવ યોનિ આપણે બોલીએ છીએ ને સ્પતિગૌણમાં, 84 લાખ જીવ યોનિમાં અહીં મારે જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતા પત્યે અનુમત્યો હોય તે સભ્યું મન વચન કાયે કરી મિચ્છામીનું પડમ. તો આ રીતે યોનિ દ્વાર પણ પરિપૂર્ણ કર્યું. આ રીતે આપણે 563 ભેદોને આ 5 દ્વારની અંદરમાં વિચારી લીધા અને આ રીતે જીવિચાર ગ્રંથ અહીંયા પરિપૂર્ણ થયો. આપણે 563 ભેદોનું જે વર્ણન કર્યું વિસ્તારથી, જે બધું જ જાણ્યું. બાકીનો થોડો ઘણો વિસ્તાર છે, હજી 1-2 પ્રવચનમાં કરીશ, જે બીજી જાણવા જેવી વાતો છે. બીજી વચલી જે પણ કેટલીક વાતો જાણવા જેવી છે. યોનિના પણ 3 પ્રકાર આવે છે, એના પણ આપણે વિચારણા કરીશું. આવતીકાલે હજી 1-2 પ્રવચન આવશે આના. આમ જીવિચાર પરિપૂર્ણ થઈ ગયા, પણ બીજી કેટલીક વાતો જાણવા જેવી છે. કેટલુંક જનરલ નોલેજ જાણવા જેવું છે કે પૃથ્વીકાયની જે 7 લાખ યોનિ છે એને ભાગો તો કેવી રીતે થાય ને શું થાય, એ બધું કેટલીક બાબતો જાણશો તો ખબર પડશે. કેટલી વિરાટ આ દુનિયા છે અને આ બધાની અંદરમાં આપણે અસંખ્ય વખત અથવા તો અનંત વખત જન્મ અને મરણ કરી ચૂકેલા છીએ. તો સિદ્ધોના પણ 5 દ્વાર, એની પણ વિચારણા આપણે આવતીકાલે કરી લઈશું. હજી મેં કીધું ને 2 દિવસ આ યોનિના આ જીવિચારના પ્રવચનો કરીશું અને પછી આપણે એક નવા ગ્રંથ ઉપર વિચારણા કરી છે. કદાચ સંવેગ રંગશાળા લઉં અથવા તો વચની અંદરમાં બીજી એક નાનકડી કથા છે એને પણ લઉં, જોઉં શું મન થાય છે. ઘણા લોકોની ભાવના છે કે 9 તત્વનું પણ પ્રવચન ભેગું લઈ લો, પણ એને એમ કહું છું કે એક સાથે આપણું તત્વજ્ઞાન આપીશ ને તો કેટલોક વર્ગ એવો છે જે કદાચ કંટાળી જશે. એટલે એક વખત આ તત્વજ્ઞાન આપણે લીધું, પ્યોર તત્વજ્ઞાન લઈ લીધું કે જેના દ્વારા આ બધી જ જીવોની દુનિયાની વાતો ખબર પડી. હવે કેવી રીતે જૈણા કરાય, શું કરાય, આની પણ હજી કેટલીક મહત્વની વાત, એનું વર્ણન આપણે 1-2 પ્રવચનમાં કરી અને આ ગ્રંથને પરિપૂર્ણ કરીશું. આના પ્રવચનો, ઓડિયો પ્રવચનો પરિપૂર્ણ થશે જીવિચારના અને ત્યાર પછી તરત જ હવે બેક ટુ બેક 9 ભગવંતની ઓરી આવે છે. એટલે રવિવાર અને સોમવારે પ્રવચન મંગલિક રહેવાનું,
રવિવાર અને સોમવારનું, પછી મંગળવાર અને બુધવારના 2 પ્રવચનો હજી આવશે, મંગળવાર અને બુધવારના, પછી ગુરુવાર, શુક્રવાર અને શનિવાર અને રવિવાર 4 દિવસ રહ્યા. વળી બાજુ સોમવારનું પ્રવચન આવશે નવપતજીની ઓઢીની આગલા દિવસનું, અને પછી રવિવારે પ્રવચન આવશે નવપતજી ભગવંતની આરાધનાની પૂર્વ ભૂમિકાનું, અને સોમવારથી તો નવપતજી ભગવંતની ઓળી શરૂ થઈ જવાની છે. એટલે વચમાં ખાલી 4 દિવસનો મને ગેપ મળશે, એટલો આરામ કરી રહીશ. અને પછી નવપતજીની ઓળી પછી એક નવા ગ્રંથની શુભ શરૂઆત કરીશું. કથા ગ્રંથ હશે અથવા તો સંવેગ રંગશાલા હશે, કોઈ પણ ગ્રંથ હશે, પણ અદ્ભુત ગ્રંથ છે સંવેગ રંગશાલા. સાવકની જીવન, સાધુ ભગવંતોની જીવન અને એના 14 દ્વાર, એના પેટા દ્વાર, બધું જાણવા જેવી અદ્ભુત વાતો છે. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.